એવું નથી કે મારી 2 પત્નીઓ છે તો એનો મને ડર છે તો લડીશું. આખા સમાજ માટે લડીશું, સમાજને જાગૃત કરીશું. અને અમે હવે શું કર્યું છે, હવે હમણાં કવાંટમાં ગીરનો મેળો હતો, એવા મેળાઓમાં જઈએ ને એટલે એક પાલિયું ને એક તીર કામઠું લેતા જ આવે, ઘરે મૂકીએ ક્યારે બી જરૂર પડે. હા, એ કંઈ શણગાર માટે થોડા લાવીએ છીએ. આવું કંઈ પોલીસનો ઉપયોગ કરીને, આર્મીનો ઉપયોગ કરીને જો અમારી જમીનો છીનવવાની વાત કરશે તે દિવસે કાઢીશું અમે. એ સંવિધાનને પણ નથી માનતા, બંધારણને પણ નથી માનતા, અને કાયદા નિયમોને પણ નથી માનતા. પાર્ટીની સૂચના મુજબ કામ કરે છે એજન્ટ બનીને. એટલે ધારાસભ્યને અરેસ્ટ કરવા માટે કાગળની જરૂર નથી. હા, મને ડીવાયએસપીએ કીધું કે કાગળની અમારે જરૂર નથી. એક ધારાસભ્યને કોઈની પણ ફરિયાદ વગર તમે 2 વાગે અરેસ્ટ કરો છો, ફરિયાદી 6 વાગે ફરિયાદ આપવા આવે છે. વિધાનસભામાં ગૃહમંત્રીને કીધું, એમણે મને કીધું કે તમારા બધા જ કેસોની આટલી નાની નાની બાબતો મારી પાસે છે. મેં કીધું તમે રસ લેતા છો તો હોય જ તમારી પાસે. કે જે ભાઈ એમએલએ કે જે લોકો છે એમની 2 પત્નીઓ હશે તો એક પત્નીને જ મેડિકલનો લાભ મળશે, બીજી પત્નીનો લાભ નહીં મળે. એવું લાગે છે કે કેટલાક લોકોને ટાર્ગેટ કરાયા, એમાં તમે પણ છો. જો યુસીસીમાં આદિવાસીનો સમાવેશ કર્યો તો આખા ગુજરાતમાં અમે એટલો જબરજસ્ત વિરોધ કરીશું. મારે ખોટી સર્ટીના ધારાસભ્ય, મારે નામ નથી લેવું. આદિવાસી નથી, આદિવાસીની એસટી રિઝર્વ બેઠક પરથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય વિધાનસભામાં બેઠા છે અને સરકાર ચલાવે છે. સરકાર ચલાવે છે, કારણ કે સત્તા પક્ષમાં છે. બંધારણનું ઉલ્લંઘન સત્તામાં બેઠેલા લોકો કરી રહ્યા છે, કલેક્ટરોને, એસપીઓને આદેશો આપીને કરી રહ્યા છે. એ ખૂબ જ ચિંતાનો વિષય છે. કે જો અધિકારીઓ નહીં માને, સરકાર નહીં માને તો અમે પાડલિયાવાડી કરીશું. આ શું સૂચવે છે? લોકોના પ્રશ્નો શાંતિપૂર્વક રજૂઆત કરવા જાય ત્યાં એરેસ્ટ કરવાના, ટીંગાટોળી કરવાની, ખોટી એફઆઈઆરો કરવાની અને જેલમાં નાખવાના. આવેદનો આપીને, નિવેદનો આપીને, ધરણાઓ કરીને, રેલીઓ કરીને, લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ, હાય રે સર. હવે કેટલું કરવાનું? અમારી આખી પેઢી જિંદાબાદ મુર્દાબાદમાં પતી ગઈ. હવે અમે બી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરીશું તો એ પાછું ચાલ્યા જ કરશે. અમને અલગ ભીલ પ્રદેશ આપી દો, એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. અમારા પર 80% પાણી, વીજળી, ખનીજો બધું જ અમારી પાસે છે. એમાંથી રેવન્યુ જનરેટ કરીને અમે વિકાસ કરી લઈશું. 30 વર્ષના વિકાસમાં શું પહોંચ્યું નથી આદિવાસી વિસ્તાર? નથી. 3 ડેમોનો ઘેરાયેલો વિસ્તાર એટલે ડેડિયાપાડ. હવે ત્યાં પાછો ડેમ લાવવાના અને લોકોને ડૂબાડવાના, આદિવાસીની જમીનો લેવાના અને ત્યાંથી સ્થળાંતર અને વિસ્થાપિત કરવાના. ચેરમેન કેમ? સ્વાભાવિક છે કે ચેરમેન તરીકે જો આદિવાસી બનાવો તો આદિવાસી જ જોઈએ. આદિવાસી જ જોઈએ. હમણાં સુધી આદિવાસી જ બનતા હતા. એ ચાહે વિપક્ષના હોય તો બી બનતા હતા. પોલીસનો ઉપયોગ કરીને આજે મારા વિસ્તારમાં મને જવા નથી દેતા. મારા પર પ્રતિબંધ છે એક ધારાસભ્ય પર કે ભાઈ તમારે તમારા વિસ્તારમાં જવાનું નહીં, તમે ત્યાં જશો ને એટલે કાયદો વ્યવસ્થા બગડશે. એવું પોલીસ ધારાસભ્ય જશે, જે લોકોએ ચૂંટ્યા છે ધારાસભ્યને, એ ધારાસભ્ય ત્યાં નહીં જવાનું કહેવાનું. ટ્રેલર રજૂ કર્યું છે, પ્રયોગ કર્યો છે. આનો વિરોધ થાય છે કે કેમ? એ ટ્રેલર બાદ એ લોકો યુસીસી લાવવાના છે 24-25 તારીખે. અચ્છા, એની પહેલા આ લોકો ધીરે ધીરે પાળ બાંધી રહ્યા છે અથવા તો લોકોને સમજાઈ રહ્યા છે. ચૈતર વસાવા માટે એવું તમે ન કહી શકો આખા ગુજરાતમાં કે દેશમાં કે તમે એમને ન ઓળખતા હો. આજે એમનો જન્મદિવસ છે અને આપણે વિધાનસભામાં છીએ. ચૈતરભાઈ, પહેલા તો આપણી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપને. ધન્યવાદ. ચૈતરભાઈ 37 વર્ષના થઈ ગયા છો હવે, અને ખૂબ મોટા ગોલ છે આદિવાસીઓ માટે, આદિવાસીઓને ન્યાય અપાવવા માટે, તમામ વસ્તુઓ માટે. આજના દિવસે જો વાત કરું તો શું ઈચ્છા છે આગામી વર્ષો માટે? આજે મારો જન્મદિવસ છે અને આજે પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે એટલી શક્તિ આપે, આવનારા દિવસોમાં ગુજરાતની જનતાની અમે સેવા કરી શકીએ. અને અમારી તો એવી મનોકામના ને એવી ઈચ્છા છે કે જ્યાં આપણે બેઠા છે ત્યાં કોઈ સારા વિભાગમાં બેસીને ગુજરાતની જનતાના એવા 2 કોઈ સારા કામ કરીએ કે આજીવન જનતા અમને યાદ રાખે. કાલે તમે તમારી પ્રેસ હતી, કાલ 2 દિવસમાં તમે પોલીસ ઉપર બહુ ગંભીર સવાલો ઊભા કર્યા હતા કે પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે, સરકારનો હાથો બની રહી છે. કેમ આવું? એ મારો અનુભવ છે. ગુજરાત પોલીસ ખાતામાં 2 પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ છે. એક પ્રકારના અધિકારીઓ કર્મચારીઓ બંધારણ પ્રમાણે, નીતિ નિયમો પ્રમાણે, કાયદા પ્રમાણે નિષ્ઠાથી પોતાની કર્તવ્ય અને પોતાનો હોદ્દાનો ઉપયોગ કરીને લોકોની સેવા કરે છે. પોતાના જીવના જોખમે પણ ગુજરાતની જનતા સુખી રહે, શાંતિ, સલામતી અને સુરક્ષા ગુજરાતની જનતાને પૂરી પાડે છે. એવા લોકોને અમે સલામ કરીએ છીએ. પણ
બીજા પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ એવા છે, ખાકી વર્દીની આડમાં એ લોકો અમુક તો પોતાને રાતોરાત લાખોપતિ બનવું છે એટલે સેક્શનો બાંધે છે, દારૂ ડ્રગ્સની છૂટછાટ આપે છે, એવા પણ છે. ને બીજા એક પ્રકારના એવા છે, એમાં જ બીજા પ્રકારમાં જ એક પ્રકાર એવો છે જે લોકોને પોતાની પોસ્ટિંગો, પોતાની બદલીઓ અને અમુક નેતાઓને વહાલા દવલા થવા માટે પાર્ટીઓનું કામ કરે છે. એ સંવિધાનને પણ નથી માનતા, બંધારણને પણ નથી માનતા, કાયદા નિયમોને પણ નથી માનતા. પાર્ટીની સૂચના મુજબ કામ કરે છે એજન્ટ બનીને. તમે હમણાં જોયું હશે, જ્યારે મને 5મી જુલાઈ 2025ના રોજ ડેડિયાપાડામાં આવેલા ગ્રાન્ટના આયોજન માટે મને એટીવીટીની મિટિંગમાં પ્રાંતે બોલાવ્યા. હું ત્યાં ઉપસ્થિત હતો. પ્રાંત સાહેબ હતા, મામલતદાર સાહેબો 2 હતા, 2 ટીડીઓ હતા અને પીએસઆઈ પણ હતા. જે ઘટના ઘટી એનું લાઈવ રેકોર્ડિંગ સીસીટીવી કેમેરામાં થયું. પીએસઆઈએ કીધું કે તમારી સાથે જે બનાવ બન્યો છે તમે પોલીસ સ્ટેશને અરજી આપી દો. હું તરત ગયો. ત્યાં પીઆઈ હતા, પોલીસ ઇન્સ્પેક્ટર, એને મારી લેખિત અરજી આપી કે આ પ્રકારની ઘટના ઘટી છે અને જેણે પણ મારા કોલર પકડ્યા છે, મારી સાથે ઝપાઝપી કરી છે, એમના પર તમે કાર્યવાહી કરો. એટલી જ વારમાં રાજપીપળાથી ડીવાયએસપી સહિત એલસીબી, એસઓજી અને આખી પોલીસ ફોર્સ આવી. એક ચાલુ ધારાસભ્ય હતો હું, એણે મને કીધું કે તમને અમે એરેસ્ટ કરીએ છીએ. મેં કીધું ભાઈ, તમારા પર કોઈ કાગળ હોય, તમારા પર અટકાયત કરવા માટેની કોઈ મને મારા વિરુદ્ધમાં ફરિયાદ આપી હોય, મારા વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર હોય કે કોઈ વોરંટ હોય તો મને બતાવો. તો એ ડીવાયએસપી ને પીઆઈઓ લોકો શું કીધું કે ભાઈ અમારે કોઈ તમને એરેસ્ટ કરવા માટે કાગળની જરૂર નથી. એટલે ધારાસભ્યને અરેસ્ટ કરવા માટે કાગળની જરૂર નથી. હા, મને ડીવાયએસપી કીધું કે કાગળની અમારે જરૂર નથી અને અમારા પાવર છે, અમને ઉપરથી સૂચના છે. મેં કીધું જો એરેસ્ટ કરવામાં તમે મને જેલમાં લઈ જવામાં હું બીતો નથી, હું આવીશ, પણ કઈ બાબતમાં એરેસ્ટ કરો છો એની તો પુરાવો તો આપવો જોઈએ ને. મને 2 વાગે એરેસ્ટ કર્યો. 2 વાગે એરેસ્ટ કર્યો. મારા વકીલોને ન મળવા દીધો. મને જે પ્રકારે ઘસડીને લઈ ગયા લોકોની સામેથી, અને પછી રાજપીપળા જે જૂની જેલ છે ત્યાં સાયબર એલસીબી નું ક્વાર્ટર છે, ત્યાં મને રાખ્યો. મારા કપડાની, જમવાનું કઈ નહીં. પછી રાતે 7 વાગે એફઆઈઆર થઈ. એક ધારાસભ્યને કોઈની પણ ફરિયાદ વગર તમે 2 વાગે એરેસ્ટ કરો છો. ફરિયાદી 6 વાગે ફરિયાદ આપવા આવે છે, એ પણ તથાકથિત પોલીસ કહે છે એ પ્રકારે સ્ક્રિપ્ટ આખી તૈયાર થાય છે, પ્રી પ્લાન કરીને. પ્રી પ્લાનિંગ. અને એફઆઈઆર તો ઓનલાઈન 7 વાગે ગુનો દાખલ થાય છે. એના પહેલા તમે મને 2 વાગે એરેસ્ટ કરો. મારા જેવા ધારાસભ્યને, જાણકાર ધારાસભ્યને, તો સામાન્ય લોકોને શું પરિસ્થિતિ હશે? એટલે આ પ્રકારના લોકો ગુજરાતમાં પોલીસ ખાતામાં છે. એટલે અમે તો લડવાવાળા લોકો છે. મેં ગૃહમંત્રીને કીધું, વિધાનસભામાં ગૃહમંત્રીને કીધું, એમણે મને કીધું કે તમારા બધા જ કેસોની આટલી નાની નાની બાબતો મારી પાસે છે. મેં કીધું તમે રસ લેતા છો તો હોય જ તમારી પાસે. તમે મારા કેસમાં ડાયરેક્ટ ઇન્વોલ્વ થયા છો તો બધું જ તમારી પાસે હશે ને. મેં કા ના પાડું છું. એમણે કીધું કે તમારી બધા જ કેસની આટલી ઝીણી ઝીણી બાબતો મારી પાસે, તો તમે મારો કેસ કંઈ સ્પેશિયલ છે તો તમે રસ લેવ છો. એટલે સત્તાના મદમાં જે પોલીસ તંત્રનો ઉપયોગ ગુજરાતમાં થઈ રહ્યો છે, આપણા બધા માટે ચિંતાનો વિષય છે. અંગ્રેજો કરતા પણ ખરાબ રીતે વિપક્ષના ધારાસભ્યને, વિપક્ષના નેતાઓને લોકોના પ્રશ્નો શાંતિપૂર્વક રજૂઆત કરવા જાય ત્યાં એરેસ્ટ કરવાના, ટીંગાટોળી કરવાની, ખોટી એફઆઈઆરો કરવાની અને જેલમાં નાખવાના. તમે દારૂ માટે રેડ કરો તો પણ તમને પકડીને તમારા પર કેસ કરીને જેલમાં નાખે. આ પરિસ્થિતિ હાલમાં ગુજરાતમાં છે. એટલે ગુજરાતની જનતાએ હવે વિચારવાનું છે કે શું કરવાનું છે આ બાબતે. તમે એવો પણ પ્રશ્ન ઊભો કર્યો હતો કે જે ગ્રામ સભા છે એની મંજૂરી જે તે વિસ્તારોમાં નથી લેવામાં, જલ, જંગલ, જમીન કે કોઈ પણ ઠરાવ કરવામાં નથી આવતું. તો એ કેટલી મોટી આ તો વિડંબના છે. તમે જ્યારે નિયમ છે 2006નું એવી રીતે સીધી રીતે, તો પછી કેમ નથી સરકાર કરતી આવું? ગુજરાત અને દેશ બાબા સાહેબે આપેલા બંધારણથી ચાલે છે. બંધારણમાં આદિવાસી વિસ્તાર માટે અંબાજીથી ઉમરગામમાં એવું પ્રાવધાન છે, અનુસૂચિ 5ની કલમ જે છે એમાં બંધારણની કલમ 13(3) ક એવું કહે છે કે રૂઢિગત ગ્રામ સભા સહમતિ આપે પછી જ તમે આદિવાસીઓની જમીન લઈ શકો. 1996 પેસા એક્ટ એવું કહે છે કે ગ્રામ સભા મળે. પેસા એક્ટની ગ્રામ સભા એ એવી ગ્રામ સભા છે, ન વિધાનસભા ન લોકસભા, સબસે ઊંચી ગ્રામ સભા, એટલા પાવર છે. એ ગ્રામ સભા સહમતિ આપશે પછી જ તમે પ્રોજેક્ટ નાખી શકશો. હમણાં શું ચાલી રહેલું છે, 73 EE ની જમીનો હોય, પૈસા એક લાગુ હોય,
રૂઢિગત ગ્રામસભાના પાવર આપેલા હોય, 5મી અનુસૂચિ હોવા છતાં પ્રોજેક્ટ આવે એટલે પહેલા તો પોલીસ મૂકવાની, જમીન ઇન્ક્વાયર કરવાની, કોઈ વળતર નહીં આપવાનું. આજે જોઈ લો, કેવડિયા, અંબાજી, આજે વાલિયાનું લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, ડમલાઈનો લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, રામાડુંગરનો યુરેનિયમ પ્રોજેક્ટ હોય, કે માલસામોટ કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ જોડતો રોડ હોય, બધી જ જગ્યાએ આ પ્રકારનું થાય છે. એટલે બંધારણનું ઉલ્લંઘન સત્તામાં બેઠેલા લોકો કરી રહ્યા છે, કલેક્ટરોને, એસપીઓને આદેશો આપીને કરી રહ્યા છે. એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને એ મુદ્દો અમે ગુજરાતની વિધાનસભામાં ઉઠાવ્યો. અમે કીધું મંત્રીશ્રીને, મેં કાલે બી કીધું નરેશભાઈ પટેલને કે ભાઈ, વન અધિકાર અધિનિયમ જે કાયદો બન્યો, એ કાયદો એવું કહે છે કે આદિવાસીઓના જે ગામડાઓ જંગલમાં છે એ લોકો જંગલની જમીન ખેડે છે તો એના પટ્ટા આપો, સનત આપો. તમે આજે પણ 1 લાખ જેટલા ખેડૂતોને તમે પટ્ટા આપ્યા નથી. કાયદો કહે છે છતાં તમે આપ્યા નથી. જે લોકોને તમે, એમણે કાલે મને કીધું કે અમે 92,000 લોકોને આપ્યા છે. તો એ 92,000 લોકોની જમીન અને 92,000 લોકોનું તમે ભાગ્યા કરશો ને તો કોઈના 5 ગુંઠા, કોઈના 10 ગુંઠા, કોઈને 20 ગુંઠા, અને ખેડૂત ખરેખર 5 એકર ખેડતો હોય છે, એને 5 ગુંઠા મળે. કેટલાક લોકો 4 એકર ખેડતા હોય ને 10 ગુંઠા મળે. તો મેં કીધું જે કબજો છે, જે ખેડે છે, એનું માપણી કરીને તમે એને આપો ને. ઓફિસમાં બેસીને નામ છગનભાઈ મગનને 10 ગુંઠા, સોનજીભાઈને 5 ગુંઠા, પેલા ભાઈ છત્રસિંહને 20 ગુંઠા, ઓફિસમાં બેસીને શું કરવા આપો છો? એનો કબજો કેટલો છે એ પ્રકારની જમીન ફાળવવામાં આવે અને જે પેન્ડિંગ દાવાઓ છે સત્વરે આપવામાં આવે, એવી ગઈકાલે મેં માંગણી કરી છે. ખાસ કરીને તમે ઘણી વખત સભાઓમાં હોય, તમારી સભામાં તમે કહેતા હો છો કે જો અધિકારીઓ નહીં માને, સરકાર નહીં માને તો અમે પાડલિયાવાળી કરીશું. આ શું સૂચવે છે? આ એ સૂચવે છે કે આઝાદીના 78 વર્ષ પછી પણ આઝાદીનો વિકાસ, આદિવાસીઓનો વિકાસ નથી થયો. જે આદિવાસી સમાજે આઝાદીના ઇતિહાસમાં પોતાનો ગૌરવશાળી ઇતિહાસ છે. આઝાદીમાં તમે માનગઢનો ઇતિહાસ જોઈ લેજો, પાલ દડવાડાનો ઇતિહાસ જોઈ લેજો, તમે નાયક સમાજનો આપણે પંચમહાલનો ઇતિહાસ જોઈ લેજો, દાહોદનો જોઈ લેજો. બધા જ લોકોએ પોતાના બલિદાનો આપી દીધા. જ્યારે પ્રદેશ અને દેશને જરૂર પડી ત્યારે નર્મદા ડેમમાં ગામો આપી દીધા. કરજણ ડેમ, ઉકાઈ ડેમ, કડાણા ડેમ, એક જગ્યાએ આખાને આખા ગામો પોતાની સંસ્કૃતિ, પોતાની પ્રકૃતિ, સમાજથી છિન્ન ભિન્ન થઈ ગયા. આટલું યોગદાન અમે આપ્યું છે. આજે નર્મદાનું પાણી 100ની યોજના સુજલામ સુફલામથી જો તમે કચ્છમાં લઈ જતા હોય, ઉત્તર ગુજરાતમાં લઈ જતા હોય, અમને વાંધો નથી, તમે બીજી રાજ્યમાં બી લઈ જાઓ, પણ જે મૂળ લોકોએ જમીનો આપી એને તો આપો. નર્મદામાં તો આપો. કેમ નર્મદાને તમે કમાન્ડ એરિયામાં નથી લેતા? કેમ આદિવાસી વિસ્તારોને કમાન્ડ એરિયામાં નથી લેતા? એટલે અમે સરકાર પર આઝાદીના આટલા વર્ષોથી આવેદનો આપીને, નિવેદનો આપીને, ધરણાઓ કરીને, રેલીઓ કરીને, લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ, હાય રે સર. હવે કેટલું કરવાનું? અમારી આખી પેઢી જિંદાબાદ મુર્દાબાદમાં પતી ગઈ. હવે અમે બી લડેંગે, જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ કરીશું તો એ પાછું ચાલ્યા જ કરશે. એટલે અમે સરકારને કહીએ છીએ કે ભાઈ, અમારા અધિકાર મુજબ અમને પણ પાણીનો અધિકાર છે, આપી દો. 15% આદિવાસી વસ્તી છે અને 15% વસ્તી મુજબ કેન્દ્રીય આયોજન પંચ એવું કહે છે આદિવાસીની 1,25,00,000 આબાદી છે, એની સામે કુલ બજેટમાં 17.57% બજેટ એનું હોવું જોઈએ. એની સામે બજેટ કેટલું આપ્યું? 1.35%. તો આ આદિવાસીની હારી વાત કરનારી સરકારને 1.35% બજેટ જ અમને આપ્યું. એમાં બી 24-25નું તમે બજેટ જોશો ને, જે 4,04,373 કરોડ અમને ફાળવ્યા હતા, એમાં 3,373 કરોડ જ વાપર્યા છે. 1,000 કરોડ કાં ગયા કોઈની પાસે હિસાબ નથી. આજે પણ ઓન ધી રેકોર્ડ છે વિધાનસભાના રેકોર્ડ. 2025-26માં 5,120 કરોડ ફાળવ્યા હતા આદિજાતિના વિકાસ માટે. ફક્ત 2,410 કરોડ વાપર્યા છે. 50% પણ નથી વાપર્યા. બીજી રકમ તો કહે છે કે અમારા પ્રોગ્રામોમાં ખર્ચો થયો છે, આ વિધાનસભાનું કલર કામ કરાવ્યું, સચિવાલયોમાં રિનોવેશન કરાવ્યું. ભાઈ, એના માટે તમે અલગ પ્રાવધાન કરો ને. આદિવાસીને તો જરૂર છે, એ વિકાસ ઝંકી રહ્યો છે. એનું બજેટ કેમ આ કલર કામમાં વાપરો છો? એનું બજેટ કેમ મોદી સાહેબના બેનરો હોર્ડિંગ્સોમાં વાપરો છો? એનું બજેટ કેમ મુખ્યમંત્રી અને મોદી સાહેબના કાર્યક્રમોમાં 100 કરોડ વાપરો છો? વિધાનસભામાં પૂછ્યું, ડેડિયાપાડાના કાર્યક્રમમાં વડાપ્રધાન સાહેબનો કેટલો ખર્ચો આદિજાતિમાંથી કરવામાં આવ્યો? તો 41 કરોડ. માર્ગ મકાન વિભાગમાંથી કેટલો કરવામાં આવ્યો? ટ્રાઇબલમાંથી માર્ગ મકાનને જે આપે ને એ બજેટની વાત કરું. ટ્રાઇબલમાંથી? હા, 25 ખાતાઓમાં જાય ટ્રાઇબલનું બજેટ. એમાંથી જ માર્ગ મકાન વિભાગે 54 કરોડ ખર્ચો કર્યો. બોલો, 100 કરોડ રૂપિયા પૂરો ખર્ચતા નથી. એમાં જે વધે છે એમાંથી 410 કરોડ ખર્ચ્યા ને, એમાં બી આ
એમને વિકાસ મહોત્સવમાં અમૃત મહોત્સવની જે યાત્રાઓ ફરતી હતી ને ગામડે ગામડે એમના ધારાસભ્ય બધા હમણાં ગૌરવ યાત્રા કાઢી, અઠવાડિયે 15 દાડા યાત્રા, એના ખાલી માહિતી તમે માંગો ના ખર્ચો એમાંથી. એટલે આદિજાતિ વિકાસ વિભાગ જિંદાબાદ. આજે તમે કુપોષણ મારા જિલ્લામાં જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી ઊંચી પ્રતિમા છે ને, 11,253 બાળકો કુપોષણથી પીડાય છે એવું આપણા મંત્રીશ્રીએ મને વિધાનસભામાં કીધું. દાહોદમાં 19,694 બાળકો કુપોષણથી પીડાય છે એવું મંત્રી સાહેબે વિધાનસભામાં કીધું. આ રીતની ગ્રાન્ટની આ લોકો આ રીતનો ઉપયોગ કરશે, લોકો સુધી પહોંચશે નહીં તો કઈ રીતના વિકાસ થશે? એટલા માટે અમે કહીએ છીએ સરકાર વિકાસ કરવાની હોય તો કરે, અગર નથી જ કરવા માંગતી તો જે અમારો આઝાદી પહેલાનો ભીલ પ્રદેશ હતો ને, જે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચાયેલો છે, આજે બી અમે બોર્ડરલેસ થઈને રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ. અમારી રહેણી કહેણી, ભાષા, બોલી, ગીતો, અમારી પહેરવેશ, અમારા ઓજારો બધું સાથે જ છે. અમે ક્યાંય અમને બોર્ડર નડતી નથી. કાં તો અમને અલગ ભીલ પ્રદેશ આપી દો, એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. અમારા પર 80% પાણી, વીજળી, ખનીજો બધું જ અમારી પાસે છે. એમાંથી રેવન્યુ જનરેટ કરીને અમે વિકાસ કરી લઈશું. કેમ કે 80% જો અમે કાચો માલ દેશને આપતા હોય, લિગ્નાઇટ અમારે ત્યાંથી આવે, યુરેનિયમ આવે, નર્મદાનું પાણી આવે, ત્યાંથી વીજળી એટલી બધી આવે, અમારે ત્યાંથી રેતી નીકળે, અરે પુષ્કળ ખનીજો, લાકડું જોઈએ, બધું જ સરકાર લઈ જાય છે. અને અમને જ્યારે આપવાના હોય છે ત્યારે શિક્ષકો માટે લડેંગે જીતેંગે જિંદાબાદ. 505 શિક્ષકો મારા નર્મદા જિલ્લામાં નથી. શિક્ષકો નથી. રીવાબા જાડેજા મંત્રી સાહેબે મને કીધું કે નર્મદા જિલ્લામાં 505 શિક્ષકોની ઘટ છે. એમણે કીધું 183 શાળાઓમાં ઓરડા નથી. આંગણવાડીમાં દેડિયાપાડામાં 93 આંગણવાડી કેન્દ્રોના મકાન નથી. આ વિધાનસભાના આંકડા. 30 વર્ષના વિકાસમાં શું પહોંચ્યું નથી આદિવાસી વિસ્તાર? કઈ નથી. 71 શાળા બંધ થઈ અમારે ત્યાં. 2,653 શાળાઓ પાળી પદ્ધતિથી ચાલે છે. સવારે પ્રાથમિક શાળાવાળાએ જવાનું ભણવા, અને એ લોકો ભણી 12 વાગે એમની રજા, 2 વાગ્યા પછી માધ્યમિક વાળાએ ત્યાં જ ભણવા જવાનું, એ જ રૂમમાં. 2,653 કે 54 શાળાઓ પાળી પદ્ધતિથી ચાલે છે. આ સરકારે વિધાનસભામાં હમણાં આપેલા આંકડા હું તમારી સમક્ષ બોલું છું. આ પરિસ્થિતિ છે અમારા આ વિસ્તારની. તમારા વિસ્તારમાં ડેડિયાપાડામાં તમે તો જઈ શકતા નથી, પણ તમારા ડેડિયાપાડામાં બી કોઈ ડેમ બનાવવાની કોઈ વાત ચાલે છે અત્યારે? હા, કાલે પેલા મંત્રીશ્રી કહેતા હતા કે ડેડિયાપાડામાં અમારી સરકારનું ગંગાપુર ડેમ બનાવવાનું આયોજન છે. ડેડિયાપાડા એક એવો વિસ્તાર છે, ડેડિયાપાડા નર્મદા ડેમને અડીને આવેલો છે. ડેડિયાપાડાના ગામડા ખરા નર્મદા ડેમની તળેટીમાં જ છે, હાથે જ છે. એ વિસ્થાપિત થયેલા જ ગામડા છે. કરજણ ડેમને અડીને આવેલા છે અને ઉપર ઉકાઈ ડેમ છે. 3 ડેમોનો ઘેરાયેલો વિસ્તાર એટલે ડેડિયાપાડા. હવે ત્યાં પાછો ડેમ લાવવાના અને લોકોને ડૂબાડવાના, આદિવાસીની જમીનો લેવાના અને ત્યાંથી સ્થળાંતર અને વિસ્થાપિત કરવાના. ભાઈ, તો ડેમો છે એમાંથી જ પાણી આપી દો ને. તમારી એટલી ચિંતા છે ડેડિયાપાડાની તો મોદી સાહેબ આવીને 2 લાખ કરોડ રૂપિયા અમે વાપરીશું એવું કહીને ગયા છે. હમણાં મુખ્યમંત્રી શ્રી 7 તારીખે આવ્યા હતા. મોદી સાહેબ 15મી નવેમ્બરે 2 લાખ કરોડની જાહેરાત કરી ગયા. હર્ષભાઈ સંઘવી હમણાં ડેડિયાપાડા આવ્યા હતા 15 દિવસ પહેલા, 1 લાખ કરોડની જાહેરાત કરી ગયા. હમણાં 7 તારીખે માન્ય મુખ્યમંત્રી શ્રી કેવડીમાં આવ્યા હતા, ત્યાં જ પાછી 1 લાખ કરોડની જાહેરાત કરી છે. 5-7 લાખ કરોડ તો ખર્ચાઈ. હા, આજે હર્ષભાઈ સંઘવી ત્યાં જ છે. હમણાં બી એમનો પ્રોગ્રામ લાઈવ ચાલે છે. હર્ષભાઈ સંઘવી ત્યાં જ છે નેત્રંગમાં. આજે 2-3 લાખ કરોડની જાહેરાત કરીને આવશે. 5,120 કરોડમાંથી તમે 2,410 કરોડ વાપરો છો અને અમને ઉલ્લુ બનાવવા લાખોની જાહેરાત ના કરો છો. એટલે આ બધી રિયાલિટી લોકોને જાગૃત કરવાનું અમે કામ કરીએ છીએ. અમને ગમતું નથી. પોલીસનો ઉપયોગ કરીને આજે મારા વિસ્તારમાં મને જવા નથી દેતા. મારા પર પ્રતિબંધ છે એક ધારાસભ્ય પર કે ભાઈ તમારે તમારા વિસ્તારમાં જવાનું નહીં, તમે ત્યાં જશો ને એટલે કાયદો વ્યવસ્થા બગડશે એવું પોલીસ. ધારાસભ્ય જશે જે લોકો ચૂંટ્યા છે ધારાસભ્યને, એ ધારાસભ્ય ત્યાં નહીં જવાનું કહેવાનું. મારા વિસ્તારમાં આજે મારે પ્રતિબંધ, એલસીબી હાથે ફરે. હા, જરા બી તમે અંદર એન્ટર થયા એટલે તમારી શરત ભંગ થાય ને તમને જેલમાં જવું પડે એવી પરિસ્થિતિ છે મારે. હોળી હતી, હું ઘેરૈયા બનું, મેં નામદાર કોર્ટને કીધું એટલે આ પોલીસે સોગંદનામું રજૂ કર્યું કે આ તો હોળી વાળવા જશે, કાયદો વ્યવસ્થા હાથમાં લેશે. અરે ભાઈ, જે લોકોએ મને 1 લાખથી વધારે મત આપીને ચૂંટ્યા છે, ત્યાં મારું ડેડિયાપાડામાં કાર્યાલય છે, ત્યાં મારું બોગજ ગામ છે, ગામમાં મારો પરિવાર છે, મારું ઘર છે, મારી જમીન જાયદાદ છે, ત્યાં મારે નહીં જવાનું. આ તો ક્યાંનો ન્યાય છે, ક્યાંની લોકશાહી છે? એટલે ચૂંટણી આવે ત્યાં સુધી નહીં જવાનું એમ. એટલે આ પ્રકારનું છે. એટલે અમે બી વેઠીને થાક્યા છે. અમારે બી સમયે ખબર પડશે તો પાડલિયાવાડી બી કરીશું. એમાં અમે બીતા નથી. તે દિવસે મંત્રીશ્રીએ કીધું તું મને કે જેલ તો થશે જ. મેં કીધું અમારા પૂર્વજ
બિરસા મુંડા અમારા લોકો માટે લડતા લડતા 25 વર્ષની ઉંમરમાં જેલમાં શહીદી વહોરી હતી અંગ્રેજો સામે. એ અમારા પૂર્વજ છે ને, એનો અમારા ઇતિહાસ છે. મેં કીધું તમારા જેલો છે ને મોટી કરજો, કેમ કે અમે હમણાં હજારોમાં આવીશું, કેમ કે ચૈતર વસાવા જેવા હવે હજારો તૈયાર થયેલા છે. અને અમે હવે શું કર્યું છે, હવે હમણાં કવાંટમાં ગીરનો મેળો હતો, એવા મેળાઓમાં જઈએ ને એટલે એક એક પાલિયું ને એક એક તીર કામઠું લેતા જ આવે, ઘરે મૂકીએ ક્યારે બી જરૂર પડે. હા, એ કઈ શણગાર માટે થોડા લાવીએ છીએ. આવું કઈ પોલીસનો ઉપયોગ કરીને, આર્મીનો ઉપયોગ કરીને જો અમારી જમીનો છીનવવાની વાત કરશે, તે દિવસે કાઢીશું અમે અને ચોક્કસ લડીશું. જેલોથી અમે ડરવાવાળા લોકો નથી, અમે લડવાવાળા લોકો છે. આજે પણ આપણા માધ્યમથી કહીએ છીએ, પરિવાર, અમારા ઘર પરિવાર, છોકરાઓને કહીને જ અમે નીકળેલા છે કે સમાજ માટે જ્યારે પણ જરૂર પડશે તો ચૈતર વસાવા સૌથી આગળ હશે. પહેલો દંડો બી ખાશે ને પહેલી જેલ બી ખાશે. તમે એક વાત ભીલ પ્રદેશની કરી છે, તો આમ આદમી પાર્ટી જે છે એ, અથવા તો જે તમારી રાષ્ટ્રીય નેતાગીરી છે, એ આ વાતથી સંમત છે કે એક નિશ્ચિત, જેમ કે તેલંગાણા અલગ થયું, છત્તીસગઢ અલગ થયું, બધા અલગ થયા જ છે, તો આવી રીતે એક અલગ સ્ટેટ કે અલગ પ્રદેશ બનાવવાની વાત છે? ચોક્કસ એમને બી કીધું છે. અમારે આજે ભલે હું એકલો ધારાસભ્ય છું, આવનારા દિવસોમાં ગુજરાતની આદિવાસી જનતાના આશીર્વાદથી, ગુજરાતની જનતાના આશીર્વાદથી જો અમારા વિસ્તારમાંથી જ 12-15 ધારાસભ્ય અમે આવીશું ને, પહેલા જ સેશનમાં રાજ્યપાલના સંબોધનમાં ભીલ પ્રદેશની માંગ કરીશું. સંવિધાનિક અધિકાર છે અમારો. સંવિધાનનું આર્ટિકલ 3 તમે વાંચી લેજો. કોઈ પણ દેશના રાજ્યનું સુચારુ વહીવટ માટે તમે એને અલગ રાજ્યનું પ્રાવધાન આપી શકો છો. મોટા જિલ્લામાંથી સુચારુ વહીવટ માટે નાનો જિલ્લો એમાંથી છૂટો પાડી શકો છો. હમણાં નવા તાલુકા બન્યા, બનાસકાંઠામાંથી વાવ થરાદ બન્યું. એનું કારણ શું છે કે વહીવટ સુચારો થાય. એના માટે જ અમે કહીએ છીએ કે અલગ પ્રદેશ હશે, એ પ્રદેશને સમજનારા અધિકારીઓ હશે અને એ પ્રદેશમાંથી હશે. સરકારી સીએમ હશે, પીએમ હશે, સરકારી સીએમ, મંત્રી બધા હશે તો થશે. આજે બંધારણમાં જોગવાઈ છે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી. એને એટલી બધી સત્તા છે કે બંધારણમાં એ નક્કી કરી શકે છે કે કઈ રીતનું બજેટ કઈ રીતનું બનાવવાનું. આજે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન કોણ છે? બિન આદિવાસી મુખ્યમંત્રી છે. એની જોગવાઈ એવી છે કે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન કેમ સ્વાભાવિક છે કે ચેરમેન તરીકે જો આદિવાસી બનાવો તો આદિવાસી જ જોઈએ. આદિવાસી જ જોઈએ. હમણાં સુધી આદિવાસી જ બનતા હતા, એ ચાહે વિપક્ષના હોય તો બી બનતા હતા. ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન મોહનસિંહ રાઠવા જોઈ લો, આગળ અનિલભાઈ જોશિયારા હતા, બધું જ હતું. આજે અમારામાંથી ચૂંટાયેલા ધારાસભ્ય 23 એ લોકોના ખેમામાં છે. ડિમાન્ડ ભાજપમાં બી તો છે. એ લોકો ડિમાન્ડ કરવી જોઈએ ને કે ભાઈ અમને બનાવો. અમે તો કહીએ છીએ, પણ અમે તો એક જ જણ છે, 2 જ જણ છે અનંતભાઈ સાથે. એ લોકોએ કહેવું જોઈએ કે ભાઈ અમે 23 માંથી એકને તો ચેરમેન બનાવો. એને એટલો બધો પાવર છે, એ કરી શકે. એને પાવર, ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેનનો પાવર મુખ્યમંત્રી બરાબર છે. બંધારણ કહે છે, મેં નથી કહેતો. તો પછી ભાજપ વાળા આદિવાસી તો આટલા બધા નેતાઓ છે, પોતાને દિગ્ગજ નેતા કહે છે બધા આદિવાસી તમારા ધારાસભ્યો, તો કેમ નથી બોલી શકતા અહીંયા? કોઈ બોલશે બી નહીં. વિધાનસભામાં તમે જોયું હશે, હમણાં ગણપતભાઈને એસટી મોરચાના અધ્યક્ષ કંઈ બનાવ્યા છે, એટલે એ સન્માન સમારોહ બધો રાખે છે. આજે નેત્રંગમાં છે. જે પ્રકારે ગણપતભાઈ આદિજાતિના મંત્રી હતા અને ખોટા આદિવાસીઓને એટલા બધા પ્રમાણપત્ર આપ્યા. કાલે મેં વિધાનસભામાં કીધું કે વિશ્લેષણ સમિતિ તમે 2018 થી બનાવી છે, શું કર્યું? કેટલા લોકો ખોટા આદિવાસીઓને તમે બહાર કાઢ્યા? પૂછ્યું ને મેં કાલે, તો કઈ નથી. મંત્રીએ કીધું કે કઈ નથી. એકે નથી, બધા નોકરીમાં છે. કાઢવા જોઈએ ને, ખોટા કેસ કરવું પડે ને. જો વિધાનસભામાં ખોટા ધારાસભ્ય, આદિવાસીના સર્ટીમાં રિઝર્વ બેઠક પર ચૂંટાઈને આવેલા ધારાસભ્ય પણ વિધાનસભામાં છે. મારે ખોટી સર્ટીના ધારાસભ્ય, મારે નામ નથી લેવું. આદિવાસી નથી, આદિવાસીની એસટી રિઝર્વ બેઠક પરથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય વિધાનસભામાં બેઠા છે. અને સરકાર ચલાવે છે. સરકાર ચલાવે છે, કારણ કે સત્તા પક્ષથી છે. સત્તા પક્ષમાં છે. તો પછી કઈ રીતે આવી રીતે તો મન ફાવે કોઈને બી સરકાર જે નહીં છે, મુખ્યમંત્રી બની જાય, આદિવાસી એડવાઇઝરી ચેરમેન કોઈ બીજાને બનાવી દે. મેં એ જ કેમ છું, કાયદાના 2 કાટલા છે. તમે વિપક્ષમાં છો એટલે તમારા પર સિકંજો કસી દેવામાં આવશે. તમે શાસક પક્ષમાં છો એટલે તમને સરકાર, પોલીસ બધું રક્ષણ આપશે, કાયદો બી રક્ષણ આપશે. આ પરિસ્થિતિ છે. એક છેલ્લો સવાલ. કાલે એક પરિપત્ર બહાર પાડ્યો સરકારે કે જે ભાઈ એમએલએ કે જે લોકો છે એમની 2 પત્નીઓ હશે તો એક પત્નીને જ મેડિકલનો લાભ મળશે, બીજી પત્નીનો લાભ નહીં મળે. એવું લાગે છે કે કેટલાક લોકોને ટાર્ગેટ કરાય, એમાં તમે પણ છો? ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે 10/3/2026 રોજ એક એવો પત્ર બહાર પાડ્યો છે કે જે પણ કર્મચારીઓ, અધિકારીઓ હશે
એમની બીજી પત્નીને તબીબી લાભો નહીં મળશે, એના વારસદારોને પણ તબીબી લાભો નહીં મળશે. તો બંધારણમાં એવું પ્રાવધાન છે, આદિવાસી અને માઇનોરિટી એમને પોતાના વ્યક્તિગત લોને પ્રાવધાન આપ્યું છે. બિલકુલ. અમને બહુપત્નીત્વ માટે અમારે કોઈ કોર્ટની પરવાનગીની જરૂર નથી. અમને હિન્દુ મેરેજ એક્ટ લાગુ નથી પડતો. અમને હિન્દુ વારસાઈ ધારો નથી લાગુ પડતો. અમને દત્તક ધારો 1956 નથી લાગુ પડતો. અમને કઈ અમારા વ્યક્તિગત મૌલિક અધિકારો છે, સામાજિક અધિકારો છે, એમાં અમે 2 પત્ની રાખીએ છીએ. તો મારી વાત તો છોડો કે મારે બીજી પત્નીનો મેડિકલ લાભ અત્યાર સુધી તો મેં લીધો નથી. મારો પોતાનો કે મારા પરિવારનો મેં હજુ અહીંયા લાભ લીધો નથી. પણ જે લોકો આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજમાંથી નોકરી કરે છે, કોઈ 10 વર્ષ નોકરી કરી હશે, 20 વર્ષ કરી, કોઈ હમણાં રિટાયર થવાના છે, હવે એમની બીજી પત્ની એમણે રાખી, એ મુસ્લિમ છે કે આદિવાસી છે, હવે બીજી પત્નીને હવે તબીબી લાભ નહીં મળશે, તેવા તો હજારો લોકો હશે. એમના બાળકોને લાભ નહીં મળશે, હજારો લોકો. એમનું પેન્શનનું પણ લાભ છે આ લોકો કે ભાઈ પેન્શન પણ એક જ પત્ની હશે એને મળશે. તો આ સરકારે ટાર્ગેટ કર્યું છે, તમે ટાર્ગેટ કર્યો છે. કેમ ટાર્ગેટ કર્યો છે એ પણ તમને આ એક ટ્રેલર રજૂ કર્યું છે. ટ્રેલર રજૂ કર્યું છે, પ્રયોગ કર્યો છે. આનો વિરોધ થાય છે કે કેમ એ ટ્રેલર બાદ એ લોકો યુસીસી લાવવાના છે 24-25 તારીખે. અચ્છા, એની પહેલા આ લોકો એ ધીરે ધીરે પાળ બાંધી રહ્યા છે અથવા તો લોકોને સમજાઈ રહ્યા છે. આ અધિકારીઓ આદિવાસી અને મુસ્લિમ સમાજમાંથી કોઈ રિએક્શન આવે છે કે નથી એ જોઈ રહ્યા છે. એના પછી 24 અથવા 25 તારીખે યુસીસી નું બિલ આ લોકો અહીંયા રજૂ કરવાના છે. અચ્છા, પણ એનો વિરોધ થાય કે એ થાય, તમે લોકો શું કરવાનો છો પછી એમાં? જો યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કર્યો તો આખા ગુજરાતમાં અમે એટલો જબરજસ્ત વિરોધ કરીશું. કેમ કે યુસીસી નો અમારે શું જરૂર છે? સમાન નાગરિક સંહિતા જો તમે લાગુ કરવા માંગતા હોય તો તમે એકવાર આદિવાસીને સમાનતાની ધારામાં લાવો સમાનતા. તમે બજેટ બનાવો છો એમાં કોઈ આદિવાસી નથી. તમે સચિવાલયમાં જોઈ લો, કોઈ આદિવાસી નથી. તમે કોલેજિયન સિસ્ટમથી જજોની ભરતી કરો છો એમાં ક્યાંય આદિવાસી નથી. તમે રિયલ એસ્ટેટમાં ક્યાંય આદિવાસી નથી. તમે કલેક્ટરોને એસપીને જે મેન પોસ્ટિંગમાં ક્યાંય આદિવાસી નથી. 15% વસ્તી છે તો 100માં 15 અમારા હોવા જોઈએ કે ના હોવા જોઈએ? બિલકુલ હોવા જોઈએ. આ વિધાનસભામાં બી હોવા જોઈએ કે ના હોવા? 100%. તો એ નથી. તો એ પહેલા સમાનતામાં લાવો. અમને સમાનતામાં લાવવા માટે બંધારણે અધિકાર આપ્યા છે. એનાથી અમને આ પ્રાવધાનો મળ્યા છે. અને એ જો છીનવવાની વાત આ લોકો કરશે તો અમે છેલ્લા શ્વાસ સુધી સરકાર સામે લડીશું. જો સરકાર આદિવાસીઓને યુસીસીમાં સમાવેશ કરશે તો આખો આદિવાસી સમાજ છેલ્લા શ્વાસ સુધી લડીશું. એની આગેવાની પણ અમે જ લઈશું. એવું નથી કે મારી 2 પત્નીઓ છે તો એનો મને ડર છે તો લડીશું. આખા સમાજ માટે લડીશું, સમાજને જાગૃત કરીશું. ધન્યવાદ સર, આજે આપ જોડાયા, ખુલીને વાત કરી એના માટે. સ્વાભાવિક છે, ચૈતર વસાવા જેવા દેખાય છે એનર્જેટિક તેવા છે પણ, અને પોતાના સમાજ માટે, આદિવાસીઓ માટે અંતિમ ક્ષોર સુધી લડવાની તેમની તૈયારી છે. સહયોગી સુધીર સાથે અનિલ પટેલ, ગાંધીનગર.